જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સંગપુર ગામમાં જંગલી જાનવરોનો આતંક સતત વધી રહ્યો. ગામની ગૌશાળામાં અંદાજે 15 થી 20 દિવસ પહેલા દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું. 15 થી 20 દિવસ બાદ સિંહ આશરે 15 ફૂટ ઊંચી દિવાલ કૂદીને અંદર ઘૂસી ગયો હતો અને એક ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં ગામના લોકો ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી દીપડા, સિંહ સહિતના જંગલી જાનવરો ગામની આસપાસ અને સીસીટીવી કેમેરામાં વારંવાર નજરે પડતા લોકોમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ગામના આગેવાન મનોજભાઈ ગંભીરે સરકાર અને વન વિભાગને અપીલ કરતા જણાવ્યું હતું કે અનેક વખત વન વિભાગને રજૂઆત કરવા છતાં પણ વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે છે, પરંતુ જંગલની જાનવરો પાંજરામાં પુરાતા નથી અને હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો ગામના લોકો તથા મૂંગા પશુઓના જીવને સતત જોખમ રહેશે. મનોજભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ગોચરમાં પશુ ચરાવવા જતા માલધારીઓ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. સરપંચ પ્રતિનિધિ તરીકે હું કહેવા એવું માંગુ છું કે 18-19 દિવસમાં અમારી બીજી ઓળખી મારી નાખી. હું ફોરેસ્ટ વિભાગને ઓલે વખતે પણ જાણ કરી. ફોરેસ્ટ વિભાગ આવે 3 દિવસ પિંજરું મૂકે, 3 દિવસ નાઈટ રોકાય, 3 દિવસ નાઈટ રોકાય, પિંજરું ખોલી રાખે. દીપડો આવે કે ન આવે, પિંજરું 3 દિવસે 4 દિવસે બંધ. ઘર ભેગા માણસ માર નાખે, દીપડાને માર નાખે. 1 મહિનો થાય પગાર પાટ પડી જાય ખાતામાં. એને હું આ સુખપુરના ગૌચરમાં મારા ગામનો એક ઢોર ચરવા નથી જઈ શકતું. કોઈ પણ ગામમાં આવીને તમે પૂછી શકો છો. સવારે 7 વાગ્યાથી માંડીને આખી રાત એટલે 24 કલાક સિંહણ ધણશેરની અંદર રોકાય છે. સિંહણ ધણશેરમાં રોકાય, ઢોર ચારવા જવાતું નથી. ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો કંઈક કરશું. શું કરશો? આ ગાયોને બચાવવા માટે અમે ખંભા તોડી, ઢોલ વગાડી, 18, 19 થરના વંડા કર્યા. માથે 3 થાર ફેન્સિંગના મારેલા છે, ઝટકા શોટ મારેલો છે. છતાંય દીપડો પડીને અને અમારું ઓળકું મારી નાખે. હવે હું સરકારશ્રીને રજૂઆત કરું છું કે આ તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો. રાજનો કુંવર રાજમાં હારો લાગે, મારે ઘેરે હારો ન લાગે. કાલે સવારે સિંહ અમારા છોકરા ભણવા આવતા હતા, એને સામે મેળ્યો, હુકરાટી મારી, અમારા છોકરાઓને માર નાખે. એટલે તમે 10 લાખ રૂપિયા આપીને તમારો છોકરો કોણ ને તમે કોણ? તમે ને અમે છૂટા. 10 લાખ કિંમતી નથી. તમારો સિંહ જેટલો આજ ભારતની અંદર કિંમતી છે ને, સંવિધાનની અંદર જેટલો કિંમતી છે ને, એટલું જ અમારા છોકરા, અમારા માલઢોર, અમારું માણસ, અમારી ભેંસું બધું કિંમતી છે.